નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. કચ્છથી અમારા રિપોર્ટર અંકિત ઉમરાણીયા સાથે. ભુજ તાલુકામાં આવેલા માનકુવા ભરાસર લોહાર સમાજ દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે શ્રી માનકુવા ભરાસર લોહાર સમાજના ભાઈઓ બહેનો દ્વારા દાદાનું પૂજન અને હવનનો લાભ લીધો હતો. ત્યારબાદ સર્વે ભાઈઓ બહેનોએ સાથે મળી અને દાદાના મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેમાં બપોરે અને રાત્રે મહાપ્રસાદના દાતા હસમુખભાઈ દયારામભાઈ પિત્રોડા રહ્યા હતા. ત્યારબાદ બપોર પછી સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ માનકુવા ભરાસર લોહાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે અતિથિઓને પણ સન્માન કરવામાં આવ્યા હતા. સરસ્વતી સન્માનના મુખ્ય દાતા સ્વ શ્રી છગનલાલભાઈ પાણજીભાઈ પિત્રોડાના હસ્તે જીતેશભાઈ અને જિગ્નેશભાઈ પિત્રોડા રહ્યા હતા, અને સાથે માનકુવા ભરાસર લોહાર સમાજવાડીના મુખ્ય દાતા પણ રહી ચૂક્યા છે. માનકુવા ભરાસર લોહાર સમાજના આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ફોરમબેન અરવિંદભાઈ આસોડિયા રહ્યા હતા. ડોક્ટર ફોરમબેન આસોડિયા મૂળ માંડવી કચ્છના વતની છે અને હાલમાં તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે વેટરનરી સર્જન અને રેડિયોલોજિસ્ટ કામધેનુ યુનિવર્સિટી આણંદ ખાતે ફરજ બજાવી રહ્યા છે. માનકુવા ભરાસર લોહાર સમાજ દ્વારા ફોરમબેનનું ઢોલ નગારા સાથે હર્ષ ઉલ્લાસથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સાથે માનકુવા ભરાસર લોહાર સમાજ દ્વારા ફોરમબેનનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ફોરમબેનને દાદાની આરતીનો લાભ લીધો હતો. અગાઉ પણ શ્રી વિશ્વકર્મા લોહાર યુવક મંડળ માંડવી કચ્છ દ્વારા યોજાયેલી તારીખ 25/8/2025ના રોજ સરસ્વતી સન્માનના આયોજનમાં લોહાર યુવક મંડળ માંડવી દ્વારા ફોરમબેનનું સન્માન કરવામાં આવ્યું હતું અને ફોરમબેને જણાવ્યું હતું કે મારે જો આટલું સન્માન માંડવી શ્રી વિશ્વકર્મા લોહાર યુવક મંડળ કરી રહ્યું છે તો હું પણ માંડવીની દીકરી છું અને કહેવાય છે કે દીકરો દેવ અને કહેવાય છે કે દીકરી દેવો ભવ. બાલ મંદિરથી લઈ અને કોલેજ સુધીના સરસ્વતી સન્માનમાં સમાજે મારું સન્માન કર્યું છે, તો મારે પણ સમાજ માટે કંઈક કરવું છે. તો વિશ્વકર્મા લોહાર યુવક મંડળ દ્વારા આયોજિત વર્ષ 2025 સરસ્વતી સન્માન સમારોહમાં ફોરમબેન આસોડિયા મુખ્ય દાતા રહ્યા હતા. ફોરમબેને ફક્ત માંડવી જ નહીં પણ સમગ્ર લોહાર સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમજ માનકુવા ભરાસર સમાજ દ્વારા અતિથિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનની સંપૂર્ણ માહિતી ખુશીરામભાઈ પિત્રોડા પ્રમુખ શ્રી માનકુવા ભરાસર લોહાર સમાજ દ્વારા આપવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.